આગેવાનોને ખાતરી આપીએ કે ચિંતા ના કરતા, તમે જે ઉમેદવારને પંજો લઈને મોકલશો એમને મેં જીતાડીને તમારા ત્યાં મોકલશો, ખાતરી આપીશું. જો તમે ખાતરી આપતા હોય તો આપણે આપણા આગેવાનોને કહીએ કે ચિંતા ના કરતા, આ વખત કડીનું બાય ઇલેક્શન આપણા કોંગ્રેસના ઉમેદવારને જીતાડીને અમે મોકલશું. તો બે હાથ ઊંચા કરીને તમે ખાતરી આપો આપણા આગેવાનોને કે ચિંતા ના કરતા, કડીની પ્રજા કોંગ્રેસની સાથે છે. આપ સૌને યાદ કરાવવા માટે આવ્યો છું કે તાલુકા પંચાયત આપણી કોંગ્રેસની હતી. 2002 માં તમે બધાએ ભેગા મળી અને ધારાસભ્ય તરીકે જ્યારે તમે મને ચૂંટ્યો તો કડીની જવાબદારી આપી હતી. એવી જવાબદારી સાથે તમે કોંગ્રેસના ઉમેદવારને મત આપશો તો બધું જ ભૂલી જઈ ગભે ગભો મિલાવેલી કડીની પ્રજાની તમારી વચ્ચે અમે રહીશું. દાદાગીરી તો કોણ કરે? શક્તિભાઈ જે દાદાગીરી કરતા એમને મારે કહેવું છે કે દાદાગીરી કરવી આવજો. લ્યો આ કડી ઊનું પડ્યું છે. ઘણા બધા કે મુસ્લિમ સમજતા લોકોને બધાએ બહુ ટોર્ચરિંગ કરે છે. એવા લોકોને મારે કહેવું છે કે આ લોકશાહી છે. આ દેશના રાજમાં બધાને જીવવાનો અધિકાર સરખો છે અને કાયદો કાયદાનું કામ કરશે. જ્યારે કાયદો કાયદાનું કામ કરે છે ને તો એ ભલભલા જેલના હરિયા પાછળ ઘણા બધા લોકો રહેલા છે. તમે ઈજા કરજો. કાયદો બધાના માટે સરખો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કોઈ આગેવાન કહેતો હોય કે અમે દાદાગીરી કરશું તો અમે શું કરશું? અમે ઘરમાં બેસીને ખાલી તમારી પૂજા કરીશું? જેવો જવાબ સામેથી આવશે ને એવો જવાબ અહીંથી આવવાનો છે. એની ચિંતા તમે કરતા નહીં. કાલે એક મુસ્લિમ સમાજના મિત્રએ મેં મારો વિડીયો મૂક્યો, કોમેન્ટ કરી હતી કે સાહેબ તમે ગયા ત્યારથી મુસ્લિમ વિસ્તારનો કે બીજા વિસ્તારનો વિકાસ થતો નથી થતો. તો શેના માટે થાય મને તમે સમજાવો. તાલુકા પંચાયત આપણી આપણે લાવતા નથી, નગરપાલિકા આપણી લાવતા નથી અને ધારાસભ્ય આપણે આપણો લાવતા નથી. બળદેવજી ધારાસભ્ય હતા ત્યારે તમારા વિસ્તારની અંદર ગ્રાન્ટ આવતી હતી? નથી આવતી. તમારા વિસ્તારમાં બળદેવજી હતા ત્યારે તમારો ચૂંટેલો ધારાસભ્ય તમારા વિસ્તારમાં ગ્રાન્ટ આપશે અને ભારતીય જનતા પાર્ટીનો ચૂંટેલો આપણો માણસ હશે તો એમની ખબર રાખશે, તમારી ખબર નહીં રાખે. રમેશ ચાવડા હતા ત્યારે તમારી ખબર રાખતા હતા? બળદેવજી હતા ત્યારે તમારી ખબર રાખતા હતા? તો બીજા શેના માટે તમારી ખબર રાખે? તમારે તમારો માણસ જોશે સત્તામાં. તાલુકા પંચાયત આવે તો તમારો પ્રમુખ તાલુકા પંચાયતનો જોશે, નગરપાલિકા આવે તો તમારો પ્રમુખ નગરપાલિકામાં જોશે અને ધારાસભ્યની ચૂંટણી આવે ને તો તમારો ધારાસભ્ય જોશે તો એ ખરા તાપ પર તમારા માટે બેસીને તમને બે વાતો કરશે. અને એટલા માટે હું તમને કહું છું, કોઈ નથી ડર્યા સિવાય. અમે મરી નહીં ગયા, તમારી સાથે છીએ, જીવીએ છીએ. ખાલી જરૂર પડે હાકલ કરજો. રાતના 2 વાગે તમારી વચ્ચે તમારી સાથે આવીને ઉભા રહેવાની અમારી તૈયારી છે. કહેવા માટે તમારી વચ્ચે આવ્યા. શક્તિભાઈ ચિંતા ના કરતા. તમને એમ લાગશે કે મોડા ઓછા જેવી ચિંતા ના કરતા. બધા આખો કડી તાલુકો તમારી સાથે છે. તમે જેને મોકલો એને પંજાનું નિશાન લઈને મોકલજો. કાલે અમે 3 જણા ભેગા થયા હતા અને 3 જણે અમારા ઉમેદવાર 3 થી 4 5 જણા ઉમેદવારોએ કીધું કે માગવાના બધાનો અધિકાર હોય, માગવાનો અધિકાર છે એટલે માગ્યું છે. બાકી આ વખતે કોંગ્રેસ પાર્ટી જેને પંજો લઈને મોકલે ને ઘેર ઘેર ફરીને પંજાનો વિજય કરવાનો છે એવી અમને ખાતરી આપી છે. આ તબક્કે આપ સૌના સાથ અને સહકારની જરૂરિયાત છે. ત્યારે આપના વિશ્વાસની જરૂરિયાત છે. ત્યારે આપણા ઘણા બધા આગેવાનો તમને 2 શબ્દ કહેવાના છે. ત્યારે ફરીવાર આપણા અહીં આવેલા તમામ આગેવાનો નિરાશ એ 22 તારીખે ના થાય એની ખાતરી રાખવાની છે. એ કહેવા માટે આવું છું. ત્યારે કોંગ્રેસે મૂકેલા ઉમેદવારને વિજય બનાવજો. ગભે ગભરો તમારી મિલાવી તમારી સાથે રહીશું. જ્યારે જરૂર પડે ત્યારે તમારી વચ્ચે આવીને ઉભા રહીશું અને કડીનો કોઈ જબરબંધી એવું કહેતો હોય
કોંગ્રેસના કાર્યકરને દબાવવાની વાત કરતો હોય તો એને મારી ખુલ્લી ચેલેન્જ છે કે તાકાત હોય તો અમારી સામે આવીને તું ચેલેન્જ ફેંક, એ ચેલેન્જ સ્વીકારવાની જવાબદારી અમારી છે. એટલે અમે તમને કહીએ છીએ કે ચિંતા કરતા નહીં. અહીં બોલાવી 2 શબ્દ બોલવાની તક આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું. જય ભારત, જય હિન્દ.